નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। ઘણી વખત આપણે કોઈ ફોર્મ ભરતા હોય અથવા સોશિયલ મીડિયા સાઇટ પર આપણો ફોટો અપલોડ કરવાનો હોય ત્યારે તેમાં કોઈ ચોક્કસ લંબાઈ અને પહોળાઈવાળો ફોટો અપલોડ કરવાનો હોય છે। શું તમને ફોટાની સાઇઝ બદલતા આવડતું નથી? તો ચિંતા કરશો નહીં। આજે હું તમને મોબાઈલ અને કોમ્પ્યુટર બંનેમાં ફોટો રિસાઇઝ કરવાની સૌથી સરળ રીત બતાવીશ। ફોટો રિસાઇઝ કરવા માટે તમારે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી। તમે ઓનલાઈન પણ તે ફોટાની સાઇઝ બદલાવી શકો છો। તેના માટે તમારે કોઈ પણ ઓનલાઈન વેબ બ્રાઉઝર જેવું કે ગૂગલ, ક્રોમ એ ઓપન કરી લેવાનું છે। તે ઓપન કરશો એટલે તમારે સર્ચ બારમાં સર્ચ કરવાનું છે રિસાઇઝ ઇમેજ ઓનલાઈન। તે સર્ચ કરશો એટલે ઘણી બધી વેબસાઇટ ખુલશે। તેમાં તમે કોઈ પણ વેબસાઇટ પર ક્લિક કરી શકો છો। ધારો કે આપણે અત્યારે પહેલી વેબસાઇટ પર ક્લિક કરીએ। પહેલી વેબસાઇટ પર ક્લિક કરતા જ કંઈક આ રીતનું આઉટલુક ખુલે છે। અહીંયા આપણે સિલેક્ટ ઇમેજ પર ક્લિક કરશી એટલે આપણે ગેલેરીમાંથી તે ફોટો અપલોડ કરી શકશી। સિલેક્ટ ઇમેજ પર ક્લિક કરી તમારે જે ફોટો અપલોડ કરવાનો છે એટલે કે રિસાઇઝ કરવાનો છે તે ફોટો તમે ગેલેરીમાંથી અપલોડ કરી શકશો। તો એક્ઝામ્પલ તરીકે અત્યારે આપણે આ ફોટો લઈએ છીએ તો તેને આપણે રિસાઇઝ કરશું। ફોટો સિલેક્ટ કર્યા બાદ નીચે સ્ક્રોલ કરશો એટલે ઘણા બધા ઓપ્શન આવશે। હાઇટ, વિડ્થ એટલે કે લંબાઈ, પહોળાઈ તેમજ તમારા ફોટોને તમે કઈ રીતના રિસાઇઝ કરવા માંગો છો, જેમ કે પર્સન્ટેજ છે, પિક્સલ્સ, સેન્ટીમીટર્સ, ઇંચ એ રીતે। એક્ઝામ્પલ તરીકે અત્યારે આપણે સેન્ટીમીટર સિલેક્ટ કરીએ। સેન્ટીમીટર સિલેક્ટ કર્યા બાદ આપણે હાઇટ અને વિડ્થને કસ્ટમાઇઝ પણ કરી શકીએ છીએ। ત્યારબાદ આપણે રિસાઇઝ ઇમેજ પર ક્લિક કરશી એટલે આપણો ફોટો તરત જ રિસાઇઝ થઈને આવી જશે। ત્યારબાદ આપણે ડાઉનલોડ ઇમેજ પર ક્લિક કરીને તેને ગેલેરીમાં સેવ પણ કરી શકીએ। તો મિત્રો, આ હતી ફોટો રિસાઇઝ કરવાની રીત। જો તમને પણ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો। તમારી કોઈ મૂંઝવણ હોય તો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ ઉપયોગી માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।